નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હોળિકા દહને આપ્યા સંકેત। વર્ષ 2026માં ચોમાસું રહેશે તોફાની। યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર તો સુરતથી આવ્યા છે મહત્વના સમાચાર। યુદ્ધથી હીરા અને કાપડ ઉદ્યોગ પર સંકટ। પીએમ કિસાન યોજનાનો નિયમ બદલાયો। હવે ખેડૂત આઈડી કાર્ડ વગર હપ્તો નહીં મળે। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। મોબાઈલ ફોન હવે રાશન કાર્ડનું કામ કરશે। શું ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયા? દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નવી યોજના। રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય। 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે। લાખો લોકોના વોટ્સએપ બંધ, નવો નિયમ લાગુ। વાહન ચાલકો આપે ધ્યાન। મહિલાઓને મળશે મફત ગેસ સિલિન્ડર। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હોળિકા દહને આપ્યા સંકેત। વર્ષ 2026માં ચોમાસું રહેશે તોફાની। ગુજરાતમાં પરંપરાગત રીતે હોળીના પવનની દિશા જોઈને આગામી ચોમાસાનું અનુમાન લગાવવાની પ્રથા વર્ષો જૂની છે। આ વર્ષે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળિકા દહન સમયે ફૂંકાયેલા પવનના આધારે વર્ષ 2026ના ચોમાસા અંગે ખૂબ જ મહત્વની અને રાહતના સમાચાર આપતી આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હોળિકા દહન વખતે પવનની દિશા ખૂબ જ નિર્ણાયક હોય છે। જો પવન પશ્ચિમ દિશાનો હોય તો સારા વરસાદના સંકેત આપે છે। આ વર્ષે હોળીના દિવસે પવનની ગતિ અને દિશા સાનુકૂળ જોવા મળી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પવનની આ સાનુકૂળતાના કારણે ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું સમયસર બેચી જશે। શરૂઆતના તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળશે। ત્યારબાદ મધ્યમ અને ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદની શક્યતા છે। ખેડૂતો માટે આ સમાચાર આશીર્વાદ સમાન છે, કારણ કે વાવણી લાયક વરસાદ સમયસર થવાથી પાક ઉત્પાદનમાં વધારો પણ થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાનો નિયમ બદલાઈ ગયો છે। હવે ખેડૂત આઈડી વગર ખેડૂતોને નહીં મળે ₹2000નો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાખો લાભાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે માત્ર કેવાયસી અને જમીન લિંક કરવાથી કામ નહીં ચાલે। સરકારે એગ્રીસ્ટેક હેઠળ દરેક ખેડૂત માટે ખેડૂત આઈડી ફરજિયાત બનાવ્યો છે। જો તમારી પાસે આ આઈડી નહીં હોય તો આગામી હપ્તો અટકી શકે છે। શું છે આ ખેડૂત આઈડી? આ ખેડૂતોની એક ડિજિટલ કુંડલી છે। તેમાં ખેડૂતોની જમીન, પાકની વિગત, ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ માહિતી નોંધાયેલી હશે। આનો મુખ્ય ઉદ્દેશ વચેટિયાઓને દૂર કરી સાચા ખેડૂતો સુધી સીધો લાભ પહોંચાડવાનો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। મોબાઈલ ફોન હવે રાશન કાર્ડનું કામ કરશે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં હવે લાભાર્થીઓને તેમના મોબાઈલ દ્વારા અનાજ મળશે। તેમના મોબાઈલ વોલેટમાં ડિજિટલ ફૂડ કૂપન મોકલવામાં આવશે, જેના દ્વારા રાશનની દુકાનેથી QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકાશે। આવતા મહિને આ પ્રોજેક્ટ લોન્ચ થશે। તેના કારણે EPOS મશીન પર અંગૂઠાની છાપ પાડવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને 3000 રૂપિયા। ભારત સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનામાં સૌથી વધુ લોકપ્રિય યોજના છે, એમનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેના હેઠળ ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળે છે। પરંતુ શું તમે જાણો છો કે આ જ યોજનાનો લાભ લેતા ખેડૂતો વધુ એક શાનદાર યોજના છે, પીએમ કિસાન માનધન યોજના, એમાં લાભ લઈ શકે છે। આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર પછી દરેક ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। આ યોજના ખાસ કરીને નાના અને શ્રીમંત ખેડૂતોના વૃદ્ધાવસ્થાના સુરક્ષિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે રાતોરાત લીધો છે મોટો નિર્ણય। ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે। આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં એટલે કે 1 એપ્રિલથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે।
જેના કારણે 80 લાખ લોકોને સીધો ફાયદો થશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો યુદ્ધ વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વિશ્વનું ધ્યાન તેલ બજાર પર કેન્દ્રિત થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની આશંકા વચ્ચે રશિયાએ એક મહત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું કે જો જરૂર હોય તો રશિયા ભારત અને ચીનને ક્રૂડ ઓઇલ સપ્લાય વધારવા માટે તૈયાર છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 6,149 રૂપિયા ઘટીને 1,61,000 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. અગાઉ સોમવારે તેમની કિંમત 1,67,000 રૂપિયા હતી. આ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી 23,000 રૂપિયા ઘટીને 2,66,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અગાઉ સોમવારે તેમની કિંમત 2,89,000 પ્રતિ કિલો હતી. આ મિત્રો, વિશ્વ યુદ્ધના કારણે સોના ચાંદીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો છે એ જોવા મળી રહ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારની મોટી પહેલ. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી નિધિ અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના અમલમાં છે. વર્ષ 2026 માટેની સંપૂર્ણ વિગતો મિત્રો ચાલો જાણીએ. તો કે આ યોજનાનો મુખ્ય હેતુ તેજસ્વી વિદ્યાર્થીનીઓને ઉચ્ચ શિક્ષણ જેમ કે MBBS અને એન્જિનિયરિંગ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને જે દીકરીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે છે એના માટે આ યોજના વિશે વાત કરીએ તો મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે છે. ટ્યુશન ફી અને અન્ય કોર્સ માટે ટ્યુશન ફીના 50% અથવા તો નિયત મર્યાદા સુધીની સહાય મળશે. હોસ્ટેલ અને જમવાની પણ સહાય મળશે. જો દીકરી બહાર ગામ ભણતી હોય તો તેમને વાર્ષિક આશરે 12,000 રૂપિયા સુધીની હોસ્ટેલ સહાય પણ મળી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લાખો લોકોના વોટ્સઅપ બંધ, જાણો નવો નિયમ. તો કે ઉપયોગ પહેલાં જોઈ લેજો નવો નિયમ. 1 માર્ચથી જ 2026થી મેસેજિંગ એપને લઈને મોટો ફેરફાર થયો છે. સરકારના આ નિર્ણય બાદ હવે વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ માટે એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે. અન્યથા સિમ કાર્ડ વગર એપ્લિકેશનનો ઉપયોગ તમે કરી શકશો નહીં. જોકે આ નિયમ કોમ્પ્યુટરમાં વોટ્સઅપ વેબ માટે પણ લાગુ પડશે, જે દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે. અગાઉ તે એકવાર લોગિન કરતાં 1 અઠવાડિયા સુધી છે ચાલતું હતું. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 22મા હપ્તા પહેલાં ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો. PM કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોતા અનેક ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે અહીંયા, સરકારે લાખો ખેડૂતોના નામ કેમ દૂર કર્યા? હકીકતમાં 21મા હપ્તા દરમિયાન સરકારે વિવિધ રાજ્યોમાં લાખો ખેડૂતોના નામ દૂર કર્યા. સરકાર તે જ સમયે આ પાછળનું કારણ પણ સમજાવ્યું હતું. PM કિસાન યોજનામાંથી ખેડૂતોના નામ કેમ દૂર કરવામાં આવ્યા છે અથવા તો દૂર કરવામાં આવી રહ્યા છે તેના 2 મુખ્ય કારણો સામે આવ્યા. PM કિસાન 22મો હપ્તો ક્યારે આવશે? આ પ્રશ્નો વચ્ચે ખેડૂતોએ ચોક્કસપણે તપાસ કરવી જોઈએ કે તેમના નામ લાભાર્થી યાદીમાં છે કે પછી નહીં, કારણ કે સરકાર સમયાંતરે નવા નિયમો છે અને લાભાર્થી યાદી અપડેટ કરતી હોય છે. મિત્રો, PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે માહિતી મેળવી શકો છો. તો કે 1/2/2019 પછી જમીન માલિકી મેળવનાર ખેડૂતોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ તારીખ પહેલાં જેમની પાસે ખેતીની જમીન ન હતી તેમની ચકાસણી કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દસ્તાવેજ નોંધણી કરાવી હવે થોડીક મોંઘી થઈ. મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયા એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા તાજેતરના નિયમો મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રક્રિયા ફી ચૂકવવી પડશે. આ નવા નિયમો હેઠળ દરેક લાભાર્થી દીઠ 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવશે, જેનો અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો
નોરતા સુધી મંદીને મોંઘવારી, વાવાઝોડું, અતિવૃષ્ટિ. જાણો કોણે કરી છે આગાહી. વર્ષ 2026 માટે હોળીની ઝાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારકો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્વનો વર્તારો રજૂ કર્યો, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વંથલીના રમણીકભાઈ વામજા અને જ્યોતિષ આચાર્ય ડૉક્ટર દિલીપ દવેના મતે આ વર્ષે હોળીની જ્વાળાના આકાશ અને ઈશાન ખૂણા તરફ જતા સાર્વત્રિક વરસાદ અને સુખ સમૃદ્ધિના સંકેતો મળી રહ્યા છે. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 ઇંચ સુધીનો ભારે વરસાદ, વાવાઝોડાનું જોખમ પણ છે. એક તરફ અનાજ કઠોળનો બમ્પર પાક થવાની શક્યતા છે, તો બીજી તરફ હોળીના ધુમાડા અને ખગોળીય ગ્રહ દશાઓને જોતા દેશમાં ભયંકર મોંઘવારી, આર્થિક તંગી, રાજકીય ઉથલપાથલના ભણકારા જોવા મળી રહ્યા છે. ઓગસ્ટમાં આવનારા ગ્રહણોના કારણે વેપારીઓ અને કપરો સમય અને નવરાત્રી સુધી બજારમાં મંદીનો માહોલ રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગધેડા પાલન યોજના. કેન્દ્ર સરકારની NLM યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ, ખેડૂત સંગઠન, FPO છે, સેલ્ફ હેલ્પ ગ્રુપ, SSG છે કે પછી કંપની ગધેડા, ઘોડા છે, ઊંટ પાલનનો પ્રોજેક્ટ શરૂ કરે છે, તો તેને પ્રોજેક્ટમાં કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ઉદાહરણ તરીકે સમજાવું તો જો તમારા પ્રોજેક્ટ 1 કરોડ રૂપિયાનો હોય તો સરકાર તમને સીધી 50 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય છે પૂરી પાડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 10 પાસ મહિલાઓને મળશે 7,000 રૂપિયા દર મહિને. દેશની સૌથી મોટી વીમા કંપની LIC દરેક વર્ગને ધ્યાનમાં રાખીને એક નવી પોલિસીઓ છે લાવતી હોય છે. LIC એ મહિલાઓ માટે એક નવી સ્કીમ છે જે અંતર્ગત દર મહિને 7,000 રૂપિયાની સહાય મળે છે. LICની જબરદસ્ત સ્કીમનું નામ છે વીમા સખી યોજના, જેમાં જોડાઈને મહિલાઓને દર મહિને 7,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે. સમગ્ર દેશમાં LIC વીમા અંતર્ગત જોડાનારી મહિલાઓને LIC વીમા એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં, ટ્રેનિંગ લેનારી મહિલાઓના પ્રથમ વર્ષે 7,000 રૂપિયા, બીજા વર્ષે 6,000 રૂપિયા, ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. એકવાર તાલીમ પૂર્ણ કર્યા બાદ મહિલા એજન્ટ તરીકે કામ કરે, પોતાનો ટાર્ગેટ પૂરો કરે તો તેમને કમિશન બેઝ ઇન્સેન્ટિવ પણ મળી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સુરતથી આવ્યા ખરાબ સમાચાર. યુદ્ધથી હીરા અને કાપડ ઉદ્યોગમાં મંદીનું સંકટ. ઇઝરાયલ-ઈરાનના યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડી રહી છે. એર કાર્ગો સર્વિસ ઠપ થતાં કરોડોનો માલ એરપોર્ટ પર અટવાયો છે, જેનાથી 22 લાખ કામદારોની રોજીરોટી પર ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરિકાના 35% નિકાસ થતી હોવા છતાં ઓર્ડરમાં ઘટાડો થયો છે. 0% ટેરિફ છતાં બજારમાં મંદી ન હોવાથી વેપારીઓની ચિંતા વધી છે. આ વૈશ્વિક તણાવ સુરતના અર્થતંત્રને વેર વિખેરી પણ શકે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે. PM કિસાન સન્માન નિધિ યોજના એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તેનો હેતુ ભારત સરકાર તરફથી 100% ભંડોળ સાથે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. દરેક ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે 3 હપ્તામાં ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા મળે છે. આ હપ્તાઓ મેળવવા માટે ખેડૂતે ઓનલાઈન અરજી કરવી પડશે. પ્રશ્ન એ છે કે તમે PM કિસાન યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો? તો કે મિત્રો, અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ, સરકારી જમીન રેકોર્ડ મુજબ ખેડૂતની માલિકીની જમીન હોવી જોઈએ, ખેતીલાયક હોવી જોઈએ, અરજદારનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ, સક્રિય અથવા તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ, 10,000 મહિને કે તે વધુ પેન્શન મેળવતા લોકો અને વ્યવસાયિક કર ચૂકવતા લોકો આ યોજના સાથે પાત્રતા નથી. બધા ખેડૂતોએ લાભ લેવા માટે OTP અથવા તો બાયોમેટ્રિક્સ ચકાસણી દ્વારા KYC પૂર્ણ કરવું પડશે. PM કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા કયા છે? નાગરિકતાનો પુરાવો, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો, જમીનની માલિકી દર્શાવતા દસ્તાવેજોની રજૂઆત કરવી પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો કે ડ્રાઇવિંગ લાયસન્સ છે. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતમાં દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં અવસાન પામે છે. સરકારનું માનવું છે કે દંડ ભરવાથી આદત નથી બદલાતી, એટલા માટે હવે લાયસન્સ સામે કાર્યવાહી કરવી જરૂરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારતમાં ટૂંક સમયમાં ગ્રેડ આધારિત ડ્રાઇવિંગ લાયસન્સ સિસ્ટમ લાગુ થશે. આનો અર્થ એ થયો કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવું એ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. ડ્રાઇવિંગ લાયસન્સ રિપોર્ટ કાર્ડ તરીકે ગણવામાં આવે છે. કોઈ વ્યક્તિ
નિયમ તોડે છે તો તેમના લાયસન્સમાંથી ચોક્કસ સંખ્યામાં પોઈન્ટ છે એ કાપવામાં આવે છે. જો પોઈન્ટ આધારિત મર્યાદિત નીચે આવે છે તો લાયસન્સ 6 મહિના સુધી સસ્પેન્ડ થશે. એટલું જ નહીં, જો વારંવાર તમે ભૂલ કરો છો તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો આવા મામલામાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હંમેશા માટે રદ પણ થઈ શકે છે, સસ્પેન્ડ થઈ શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 5 રૂપિયામાં રહેવા માટેની યોજના કઈ છે? આ યોજના ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જાહેરાત કરી છે એમના વિશે વાત કરીએ તો કે શ્રમિક બસેરા યોજના વિશે તમે સાંભળ્યું છે. આ યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરજોશમાં છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરો 17 જગ્યાએ આવાસ ઊભા થયા છે. આ યોજના શ્રમિકોના કડિયા નાકાના 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં આવાસ પૂરું પાડવા માટે છે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઇટ, સિક્યોરિટી, મેડિકલ, ઘોડિયાર ઘર જેવી સુવિધા પૂરી પાડે છે. માત્ર 5 રૂપિયા પ્રતિ માસ પ્રતિ શ્રમિકને ટોકન દરથી આવાસ મળે છે. 6 વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે આ ભાડું લેવામાં આવશે નહીં.